દરેક ગુજરાતીને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આ વખતે મત કોંગ્રેસને આપજો. બીજેપીને રોકવી ખૂબ જરૂરી છે. કારણ કે આપણી સંસ્કૃતિમાં જે માણસ કમિટેડ ન હોય એના ગોરાનું પાણી પીવું પણ પાપ છે. એ આપણા દાદાએ, આપણા વડીલોએ આપણે શીખવાડેલું છે. બીજેપીનો કોઈ મિત્ર કે તમારો સ્નેહી તમને મળવા આવે, મત માંગવા આવે તો એને 2-5 પ્રશ્નો પૂછજો. એને કહેજો કે મોંઘવારી ઘટાડીશું એવી મોટી મોટી વાતો કરીને ગુજરાત અને દેશને તમે ગુમરાહ કર્યો. આજે મોંઘવારી આત્મહત્યા કરવાનું મન થાય એટલી હદે તમે વધારી દીધી છે. એનો જવાબ શું છે તમારી પાસે? એમને એ પૂછજો કે ધર્મમાં સમર્પણ હોય પણ તમે તમારા સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ કરીને દેશને તોડવાનું કામ કર્યું. ચલો, તમારું પાપ તમને મુબારક. પણ ધર્મની વાતો કરો છો તો છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં કેટલા મંદિર બંધાણા અને કેટલા મંદિર તમારા દ્વારા તોડવામાં આવ્યા એનો આંકડો અમે સવિનય માંગીએ છીએ. તાકાત હોય તો આપો. શિક્ષણ કે જે આવતીકાલ માટે ઉજાગર કરવા માટે ખૂબ જરૂરી છે, એમને ભાજપના એ વ્યક્તિને, એ સ્નેહીને એ પણ પૂછજો કે સરકારી શાળાઓ કે જેમાં આજના મોટા ભાગના ભાજપના લોકો ભણીને દેશને તોડવા નીકળ્યા છે, એ ગરીબનું એક હૃદય એવી સરકારી શાળાઓ તમારા શાસનમાં કેટલી બની અને કેટલી બંધ થઈ એનો જવાબ અમે સવિનય માંગીએ છીએ. આવું ભાજપવાળાને પૂછજો. આવી તો આખી સિરીઝ છે કે જે વાસ્તવિકતા તમે જાણશો. સાહેબ, બીજેપી કે બીજેપી જેવો કોઈ પક્ષ કોંગ્રેસને 1000 વખત કે લાખ વખત ખરાબ ચિતરવાના પ્રયત્ન કરે અને ગાળો દે, પણ મારા શબ્દો યાદ રાખજો, માવતર પાર્ટી જ રહીએ. ખેતર હોય તો મોસમ થાય ન થાય એ 2 નંબરની વાત છે, પણ 7/12માં તમારું મારું નામ છે, એ કોંગ્રેસની દેણ છે, એ તમને મને ખબર હોવી જોઈએ. આ વાત તમે ભાજપના સ્નેહીને, નેતાને, મિત્રને કહેજો કે શું તમને ખબર છે કે 7/12માં જે તમારું નામ છે બીકોઝ ઓફ કોંગ્રેસ, બીકોઝ ઓફ આઝાદી. આવું તો ઘણું બધું છે. વિકાસની ખોટી ખોટી વાતો થાય છે. ગરીબ તો ત્યાંનો ત્યાં છે. ઉલટાની આર્થિક અસમાનતા વધી ગઈ છે. ગામડાઓમાં જે સ્નેહ હતો, પ્રેમ હતો, આ લોકોએ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે એવી દવાનો છંટકાવ કર્યો કે ગામડામાં રહેવાની મજા વિખાઈ ગઈ છે. આ દરેક ગુજરાતી, ગામડામાં રહેનારો દરેક ગુજરાતી જાણે છે. આવો એક વખત સાથે મળીને માવતર પાર્ટી કોંગ્રેસને ચાન્સ આપીએ. એક વખત જોઈએ કે જે 7/12માં નામ આપનાર, જે દેશને યોગ્ય દિશા આપનાર, દેશને શિક્ષણ આપનાર, ઔદ્યોગિક ક્રાંતિ આપનાર, ડેમો આપનાર, ઘણું બધું આખું સાહિત્ય સર્જાઈ શકે એટલું બધું કોંગ્રેસે આપેલું છે. અને આ લોકોએ